આજનો સત્સંગ. એક દિવસ શ્રીહરિના મોટા ભાઈ રામ પ્રતાપજીને બુરાનપુરના રાજાએ તેડાવ્યા. તેથી ઘનશ્યામ મહારાજ સહિત ત્યાં ગયા ને ત્યાં લડાઈ ચાલતી હતી. તેમાં ગામ આહિરનો કિલ્લો જીત્યા અને લડાઈ તે દિવસ સવારથી સાંજ સુધી ચાલી. તે વખતે ઘનશ્યામ મહારાજે રામ પ્રતાપભાઈને 3 વખત દિવ્ય રૂપે સંગ્રામમાં પાણી પાયું. તે જ્યારે પાણી પાવા આવે ત્યારે રામ પ્રતાપભાઈ બોલે છે, હે ઘનશ્યામ, ગોલી લાગેગી તો મર જાएगा, યહાं મત આइयो. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, બડા ભાઈ કો જબ તરસ लगेगी તબ આવેગા. એ પ્રમાણે ઘનશ્યામ મહારાજ મોટા ભાઈને પાણી પાતા ને તે વખતે 5 ગાવ દૂર ઉતારો કરેલો હતો, ત્યાં પણ પોતે હતા. તે પછી લડાઈ થઈ રહી ત્યારે ત્યાંથી બુરાનપુર આવ્યા ને તાપીની સામી બાજુ રાજઘાટે ઉતરીને લડાઈના માણસોએ મળીને ગામ જન્યા બાદ લૂંટ્યું. તેમાં કોઈએ કાંઈ લીધું ને કોઈએ કાંઈ લીધું. તે વખતે ઘનશ્યામ મહારાજે તો દહીંનું એક દોણું લીધું ને તે રાજઘાટથી સામી બાજુએ આંબલીઓ છે ત્યાં બેસીને જેમાં સહજાનંદ સ્વામી મહારાજની જય. આપ સર્વ ભક્તોને સંત યોગાશ્રમ પરિવાર તરફથી જય સ્વામિનારાયણ.